ગુડ મોર્નિંગ મિત્રો. સવારના વાગી ગયા 9 અને આપણે જવાનું હતું ઓફિસનો પહેલો દિવસ હતો. रहा नहीं जाता। એટલે આપણે પહેલાં સીધે ઘરેથી ગાડી કાઢીને આપણે નીકળી ગયા રામપુરા મંદિર બાજુ જવા. રસ્તામાં નીકળી ગયા. અને સીધા રામપુરા બાજુ નીકળ્યા અને જલ્દી રામપુરા પહોંચી ગયા. અને ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા રામપુરા મંદિરે. જલ્દીથી અમે અંદર ગયા અને નારાયણ મુનિદેવના દર્શન કર્યા. ત્યારબાદ હરે કૃષ્ણ મહારાજના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવીને આપણે નીકળી પડ્યા આપણી ઓફિસ બાજુ. રસ્તામાં આપણને જોવા મળ્યો ચીલાની બીજ ઉપરથી તાપીનો મનમોહક વ્યૂ. સૂર્યનારાયણનો મીઠો તડકો હતો. લઈને નીકળી ગયા આપણે ઓફિસ બાજુ. બ્રિજ ઉપર બે દીદી એક સરખું એક્ટિવા અને શર્ટ પહેરીને જાય છે અને કહે છે કે ગાડી તો આપણે પછી રાખીશું, પહેલાં વાત કરી લેવી કે આપણે બે साले सवेरे सवेरे मनुष्य लोगों की मनुष्य शक्ल देख। આવું છે મિત્રો. સુરતમાં બ્રિજ છે. સામે એક બ્રિજ દેખાય છે. આપણે એક બ્રિજ ઉપર જઈ રહ્યા છીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા આપણે જ્યાં ઓફિસ હતી ત્યાં, આ કોમ્પ્લેક્સમાં. હા કાકા કે તમને ઓફિસે નથી જવા દેવા. આ હતું આપણું શોપિંગ કોમ્પ્લેક્સ જેમાં હતી આપણી ઓફિસ. ફાઇનલી મિત્રો આપણને મળી ગયો રસ્તામાં વરઘોડો. એક ભાઈ જતા હતા બકરો હલાલ થવા જતો હતો. આપણે બધાએ કરી લીધો થોડો ડિસ્કો અને નીકળી ગયા ખાવાનું ગોતવા, કેમ કે આ એરિયામાં આપણે કંઈ જોયું નહોતું અને આપણને લાગી હતી સખત ભૂખ. પણ આ એરિયામાં આપણને કંઈ ખાવાનું મળતું નહોતું સાહેબ. જમીને આવ્યા તો દેવભાઈ કે હું પહેલાં મારી ખુરશીના કાગળિયા કાઢી નાખું. એના કામ કરવા બેસવાનું હતું પણ એ કે મારે પહેલાં કાગળિયા કાઢી નાખું એટલે થોડોક ટાઈમ વેસ્ટ થઈ જાય મારો. એ કે એટલે કામ ઓછું કરવું પડે મારે. એ કે આમ ટાઈમ પાસ કરે છે બોલો ઓફિસમાં આવી. દેવભાઈ કેમ છે? તમારે કામ નથી કરવાનું? ના પાડે છે બોલો. ફાઇનલી આપણો ઓફિસ ટાઈમ પૂરો થઈ ગયો મિત્રો અને આપણે નીકળી ગયા ઘર બાજુ. 6:15 જેવું થઈ ગયું હતું મિત્રો. દેવભાઈ કે હાલો મને જલ્દી ભૂખ લાગી છે કે ઘરે પહોંચાડો. અમે બે નીકળી ગયા બે ભાઈ ઘરે. કે આ વ્લોગ બનાવવાનું હું ચાલુ કર્યું છે, એમ કોઈ બનાવવા જ પડે ને મિત્રો. હવે આપણે હાલ આરટીઓની સામેનું બિલ્ડિંગ એવું છે ને કે આપણને રોતા એમ થાય કે આપણે 3-4 પિલર રાખી લેવી આમાં. हाँ कौन? हाँ દેવભાઈને આ શ્રીદેવ ફાલુદા જઈને મન થઈ ગયું પણ આપણે પીવાનું નહોતું એટલે ફટાફટ નીકળી ગયા.
મિત્રોનો ફોન થોડો બેંગ્લોર જે આવ્યો હતો તો થોડા ઘણા ફાંકા એની યારે મારી લીધા મિત્રો. ગુડ નાઇટ મિત્રો બધું કામ પતાવીને મિત્ર સર્કલનો ફોન આવ્યો હતો બેંગ્લોરથી, તો ત્યાં વાત કરીને ફાઇનલી રાતના વાગી ગયા છે 1. થઈ ગયું છે બહુ લેટ. હવે સવારે પહેલાં ઉઠ્યા હતા આજે, કેમ કે ઓફિસનો પહેલો દિવસ હતો, બધું કામ પત્યું. તો આજના દિવસ માટે એટલું જ હતું. કાલે મળશું એક ફરી સરપ્રાઈઝ ફંક્શન સાથે ફેમિલીના ફંક્શનમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય બાય, ટાટા, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.